નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદ નગરના વણકતલાઈ હનુમાનજી મંદિરે જલારામ બાપાનો 225મો જન્મોત્સવ ઉજવાયો। જલારામ બાપાના મંદિરે 225 દીવડાની મહાઆરતી, ભવ્ય ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરાયું। જલારામ બાપાનો જન્મ વીરપુર મુકામે 4/11/1799ના રોજ થયો હતો અને તેમની સમાધિ 23/11/1881ના રોજ લીધી હતી। તે સમયે તેમની ઉંમર 81 વર્ષની હતી। જલારામ બાપા ગુજરાતમાં થઈ ગયેલ હિન્દુ સંતો પૈકીના એક છે, તેથી તેમને સંત જલારામ તરીકે પણ ઓળખવામાં આવે છે। તેઓએ પોતાનું જીવન સાધુ સંતોની સેવામાં સમર્પિત કરેલ હતું। તેઓને 18 વર્ષની ઉંમરે તેમના ગુરુ ભોજા ભગતે ગુરુ મંત્રમાં એક માળા અને શ્રી રામનું નામ આપ્યું હતું। જલારામ બાપાએ વીરપુરમાં આવતા જતા રાહગીરો અને સંતોની સેવા કાજે ભોજન કરાવવાની અલગ જગાવી હતી। તે સદાવ્રત આજે વીરપુર મુકામે ચાલતું જ રહે છે। જલારામ બાપાના વિવિધ પરચાને લઈ જલારામ બાપાના લાખો ભક્તો આ ચમત્કારિક ભૂમિના દર્શન કરવા વીરપુર અચૂક આવતા હોય છે। ઝાલોદ નગરના વણકતલાઈ હનુમાનજીના પ્રાંગણમાં આવેલ જલારામ મંદિરે જલારામ બાપાનો 225મો જન્મોત્સવ આજ રોજ 8/11/2024 શુક્રવારના રોજ ધામધૂમથી ઉજવાયો। સવારથી જ મંદિરના પ્રાંગણમાં જલારામ બાપાના ભક્તો મંદિરે બાપાના દર્શન કરવા મંદિરે ઉમટી પડેલ હતા। જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે આખા મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું હતું। વડકતલાઈ મંદિર સમિતિ દ્વારા જલારામ બાપાના 225મા જન્મોત્સવ નિમિત્તે 225 દીવડાની મહાઆરતી કરી હતી। તેમજ જલારામ બાપાના ભક્તો દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જલારામ બાપાના જન્મોત્સવ નિમિત્તે મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાપ્રસાદમાં કઢી, ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ લોકોને આપવામાં આવ્યો હતો। આ મહાપ્રસાદીનો લાભ નગરમાં રહેતા જલારામ ભક્તોએ મોટા પ્રમાણમાં લીધો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।